માંગરોળ તાલુકાના રહીજ ગામેથી એક યાત્રી સંઘ છેલ્લા 20 વર્ષથી કરી રહ્યા છે ભગવાન દ્વારિકાધીશની પદયાત્રા। માંગરોળથી દ્વારકા 1080 કિલોમીટર દૂર છે અને અહીંથી એક યાત્રી સંઘ છેલ્લા 20 વર્ષથી ચાલીને દ્વારકા દર્શન કરવા પહોંચે છે અને આ સંઘમાં પુરુષ મહિલા સહિત 200 જેટલા લોકો પદયાત્રામાં જોડાઈ જાય છે, જેમાં ખાસ તો ડોક્ટરો સહિત અનેક લોકો આ પદયાત્રામાં જોડાય છે। અહીંથી ભગવાન દ્વારિકાધીશની મૂર્તિને અખંડ દીવો પ્રગટાવીને આ દીવાને દ્વારિકાધીશના મંદિરમાં દર્શન કરી પધરાવવા જતા હોય છે। આ સંઘમાં ભજન, ભોજન અને ભક્તિનો અનેરો મહિમા છે। પોતે જાતે રસોઈ બનાવીને ભક્તો ભોજન કરે છે। આ સંઘમાં આગળ વધતા 1000 જેટલા લોકો આ પદયાત્રામાં જોડાય છે અને ભગવાન દ્વારિકાધીશના પગપાળા જઈને દર્શન કરે છે। વધુ સમાચાર જોવા માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। મારું નામ માલદેભાઈ જીણાભાઈ રામ। અમે છેલ્લા 20 વર્ષથી આવી રીતે પદયાત્રા યોજીએ છીએ રહીશથી દ્વારકાની, અને રહીશથી દ્વારકાની પદયાત્રાની અંદર આ વખતે 35 ટ્રેક્ટરો સ્વખર્ચે જોડાયેલા છે અને આશરે 3 જિલ્લામાંથી 90 ગામના 700 થી 800 કૃષ્ણ ભક્તો આમાં જોડાયેલા છે। અમારી પદયાત્રાની અંદર એક કૃષ્ણ રથ હોય છે અને કૃષ્ણ રથની અંદર એક અખંડ દીવો અમે દ્વારકા સુધી પહોંચાડીએ છીએ અને ત્યાં જઈ અને અમે ભવ્ય કીર્તન મંડળીનો લાભ પણ લઈએ છીએ અને કીર્તન મંડળીની અંદર જે કંઈ ફંડ થાય છે તે અમે ગાયોના ચારા માટે આ વર્ષે વાપરશું। આવી રીતે અમે ધૂન ભજન ગાતા ગાતા દ્વારકા પહોંચીએ છીએ અને આ લોકો જે કોઈ જોડાય છે સ્વયંભૂ જોડાય છે અને સ્વૈચ્છિક જોડાય છે અને જે ટ્રેક્ટરવાળા જોડાણા છે પોતાના ડીઝલે આવી રીતે જોડાય છે અને આ અમારી 20મી પદયાત્રા છે અને દ્વારકાધીશની પરમ કૃપાથી, પરમ મહેરબાનીથી આ અમારી 20 પદયાત્રા હેમખેમ અહીંયા દ્વારકા પહોંચે છે એ દ્વારકાધીશની દયા ગણાય છે। આમાં અત્યારે 500 ની આજુબાજુ યાત્રિકો છે, પણ ત્યાં પહોંચતા 1500 યાત્રિકો થશે। ત્યાં પહોંચતા દ્વારકાધીશના સાનિધ્યમાં જ્યારે પહોંચીએ ત્યારે 1500 યાત્રિકો અમારી સાથે હોય છે અને 5 દિવસ આજે 23 તારીખે સવારે 6 વાગે રહીતથી માં લાખણાઈ માતાજીના મઠથી આ પદયાત્રાની શરૂઆત થઈ છે અને 27 તારીખે સાંજની અમે આરતી ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં કરશું અને ત્યાં પણ સુંદર મજાનો ભવ્યથી ભવ્ય કીર્તન મંડળીનું આયોજન કરવામાં આવેલું છે। કહેવાય છે ને કે અર્જુન નથી થવું મારે, મને સુદામો જ રહેવા દો, જોઈને દ્વાર પર એને મને ઉઘાડા પગે દોડવા દો। ત્યારે ઉઘાડા પગે દોડવાની જેથી વાત આવે ને મારા વાલા, જેથી આ જય દ્વારકાધીશ પદયાત્રા મંડળની વાત આવે અને આ સતત 20 વર્ષથી આ પદયાત્રા મંડળ એ ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં જાય અને માથા શીશ નમાવે છે। એમાં ભાવ, ભક્તિ, ભોજન અને લગભગ 90 ગામના લોકો આમાં સ્વયંભૂ જોડાય છે અને આ દ્વારકાધીશની એવડી મોટી કૃપા છે કે નિર્વિઘ્ન રૂપે સતત 20 વર્ષથી આ પદયાત્રા હાલે છે અને આ પદયાત્રાની માલિપા એવા ભક્તજનો, ભાવિ ભક્તજનો અને ગામડેથી લોકો ઉમટી પડે છે અને દર વર્ષે સુંદર મજાના કીર્તનો, અખંડ ધૂન અને આ અખંડ જ્યોતના સથવારે અમે દ્વારકાધીશના સાનિધ્યમાં પહોંચીએ છીએ અને આ ભાવ, ભક્તિ અને ભોજનનો આ ત્રિવેણી સંગમ અને આ માનવનો મેળો એવો ઉભરાય છે કે ખબર નથી પડતી કે આ જેમ દ્વારકાની ધજા નજીક આવતી જઈને અમારા પગ છે પૈડું બની। આ દ્વારકાધીશની કૃપા છે। બોલો દ્વારિકાધીશ। જય દ્વારકાધીશ। મહિલાઓ પણ ઘણી જોડાય છે અને અત્યારે અમને એવું ફીલ થાય છે કે ખરેખર કાળિયો ઠાકર અમારી સામે આવતો હોય ને એવું લાગે છે, કારણ કે અમને નથી ઠંડી લાગતી, નથી તડકો લાગતો અને સરસ મજાના ભજન કીર્તન સાથે। અને એક ખાસ મારે કહેવાનું છે કે મારું સ્ટેટસ મેં મૂક્યું ને મારા સાથે ડૉક્ટર પણ જોડાઈ ગયા છે। ડૉક્ટર છે અમારા બેન જાગૃતિબેન, કે એ ડૉક્ટર છે છતાં પણ આમાં જોડાઈ ગયા, પણ એને પણ એવું ફીલ થવા માંડ્યું કે નહીં આ બેનનું આવું સ્ટેટસ મૂકે ને આ 20મી પદયાત્રા જાય છે તો હું પણ જઈ શકું એમ।